સક્રિયતાના આધારે ધાતુઓનું વર્ગીકરણ. તો પેલા એ ખબર છે કઈ કઈ ધાતુઓ છે? તો કે હા, કેટરીના કાર માંગી અલ્ટોઝેન ફરારી. કેમ? તો કે સીન મારવા. ક્યાં? પંજાબમાં. પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, ઝીંક, આયરન, ટીન, લેડ, હાઇડ્રોજન. હાઇડ્રોજન ધાતુ નથી પણ એક સક્રિયતા શ્રેણીમાં કવર કરેલી છે. તો જો સૌથી વધારે સક્રિય ધાતુ કઈ કઈ છે? તો કે સર વધુ સક્રિય ધાતુમાં કેટરીના કાર માંગી કઈ? તો કે સર અલ્ટો. એટલું જ રાખવાનું છે. કેમ? કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતા નથી એટલે સક્રિય સૌથી વધારે છે. બરાબર. ત્યારબાદ મધ્યમ સક્રિય ધાતુઓ. તો કે મધ્યમ સક્રિય ધાતુ શું છે? ઝીંક છે, આયરન છે, ટીન છે અને લેડ છે. ત્યારબાદ તમે એને કોપર કાઉન્ટ કરી શકો છો. શા માટે? તો કે કોપર ઓક્સાઇડના સ્વરૂપે હોય, કોપર સલ્ફાઇડના સ્વરૂપે હોય અને કોપર કાર્બોનેટ સ્વરૂપે છે. એટલા માટે મધ્યમ સક્રિય ધાતુઓ છે. અને સૌથી છેલ્લે જેના આપણે ઘરેણા બનાવીએ છીએ, કોના? તો કે સિલ્વર અને ગોલ્ડના. તો ઓછી સક્રિય ધાતુ સિલ્વર અને ગોલ્ડ છે. કેમ? તો કે ઘણી વખત મુક્ત અવસ્થામાં મળી આવે છે. કારણ કે ચાંદી અને કોપર જે છે તેમના સલ્ફાઇડ અથવા તો ઓક્સાઇડ સ્વરૂપે પૃથ્વીના ભૂપૃષ્ઠ એટલે કે પોપડામાંથી સંયુક્ત અવસ્થામાં મળે છે. તો આ ધાતુની સક્રિયતા શ્રેણી જોઈ લો.